ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दं अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। 143वां पाना पर विषय है जीव ब्रह्मैक्यम् शुद्ध चैतन्यं प्रमेयं तत्रैव वेदान्तानां तात्पर्यात् सम्बन्धस्थो तदैक्यप्रमेयस्य तत्प्रतिपादक उपनिषत् प्रमाणस्य च बोध्यबोधकभावः प्रयोजनं तु तदैक्यप्रमेयगत अज्ञाननिवृत्तिः स्वस्वरूपानन्द अवाप्तिश्च शोकमात्मवित् इत्यादिश्रुतेः ब्रह्मविद् ब्रह्मैव भवति इत्यादिश्रुतेश्च। विषय है जीव ब्रह्म ऐक्यम। अनुबंध चतुष्टय अधिकार निरूपण करा પછી ગ્રંથકાર વિષય નિરૂપણ કરે છે કે વેદાંત વિશેષ છે જીવ બ્રહ્મ ઐક્યમ. જીવને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું. જે આ જીવાત્માની બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સમર્થ છે એવા ઉપદેશ છે. કહ્યું તે પ્રમાણે આપણે બધું જ દુઃખ, મનમાં બધો જ વિષાદ કે શોક એક જ વસ્તુમાં જન્મે છે, અંતે કે હું
અપર્યાપ્ત છું, અલ્પ છું, મર્યાદિત છું, અસહાય છું. હું ધારું છું એ થતું નથી, હું નથી જાય છે તો એ થઈને જ રહે છે. આમ જોયું છું કે આ જીવનમાં ખરેખર મારું કોઈ નિયંત્રણ છે જ નહીં. હું સર્વ રીતે નિયંત્રિત છું, આધારિત છું, અસહાય છું. અસહાયતા તો આપણી અપેક્ષાઓને કારણે છે કે આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ એ ન થાય તો દુઃખ, ન થવું જોઈએ એ થાય તો પણ દુઃખ. હવે દુનિયા કેવું છું આપણું કયું કરવા બંધાયેલી હોય. ઘણી વાર દુનિયાને ખબર પણ નથી હોતી કે આ શું ઈચ્છે છે અને તેથી એવું થઈને રહે જે આપણે ન ઈચ્છતા હોઈએ. તો ઘણી વાર દુનિયા જાણે કે ભલે ને ઈચ્છતો હોય તો શું થઈ ગયું. એટલે ખરેખર તો દુઃખ ક્યારે દૂર થાય? બધી અપેક્ષાઓ જતી રહે ત્યારે. આપણું જીવન જે વસ્તુઓ જ્યાં જેવી છે તેઓ એમનો કોઈ પ્રકારના વિરોધ વગર આદરથી સત્કાર કરવામાં આવે, એમનો સ્વીકાર કરવામાં આવે, એમને ખરેખર તો પ્રેમપૂર્વક કે પ્રસન્નતાથી સ્વીકાર કરવામાં આવે. એટલે જે આ બહુ મોટી વસ્તુ છે પણ એવું કરવામાં આવે. બધી જ વસ્તુ આપણને પ્રસન્ન કરતી હોય, જે કંઈ છે એ વસ્તુ આપણને આનંદ આપતી હોય એવી કલ્પના કરો. તો પછી આપણા મનમાં કોઈ અપેક્ષાઓ ન રહે, ઈચ્છાઓ ન રહે, તો નિરાશ થવાની કોઈ સંભાવના ન રહે, તો દુઃખ કે શોકનો કોઈ પ્રસંગ રહે જ નહીં. તો સ્વામીજી એવું કેવી રીતે બને કે હંમેશા અમારું બધું ધાર્યું જ થાય? ધારે કે બે છે, ક્યાં તો બધું આપણું ધાર્યું જ થાય અથવા આપણે કશું ધારીએ જ નહીં. વેદાંત શાસ્ત્ર એ ઉપાય બતાવે છે. દુનિયા શું કરવા સતત પ્રયત્ન કરે? પોતાનું ધાર્યું થાય એ પ્રકારે કરવાનો સતત પ્રયત્ન કરે. અને તેથી કદાચ મારું ધાર્યું ના થતો મારી મછલીને પણ હું એવું ધાર્યું કરાવું. મારા બળનો ઉપયોગ કરું, મારી સત્તાનો ઉપયોગ કરું, જે કંઈ વસ્તુ મારી પાસે ઉપયોગ કરીને હું વસ્તુને મારી મછલીને કે વ્યક્તિને મારી મછલીને પણ મારું ધાર્યું કરાવું. પરંતુ એનો ઉકેલ એટલા માટે નથી કે હું અત્યારે આ ધારું છું, મારું ધારું થાય પછી બીજી મિનિટે વળી બીજું ધારીશ. આમ આવી રીતે ધારવું, આગ્રહો રાખવા, અપેક્ષા રાખવી એ મનનો સ્વભાવ છે. એ સ્વભાવ ક્યારેય જવાનો નથી. તો મનમાં અપેક્ષા ઉઠે છે અને મૂળ કારણ જ જતો રહે તો અપેક્ષા જ ન રહે તો એ કહે છે અસ અકામયમાન यो अकाम निष्काम आत्मकाम आप्तकाम. तो ज्ञानी पुरुषનું વર્ણન કરે છે કે જે કામના કરનાર છે એને જીવનમાં કેવું દુઃખ છે એનું વર્ણન કર્યા પછી ઉપનિષદ કહે છે કે હવે જે કામનાથી મુક્ત છે એની વાત કરીએ. અથવા યહ અકામ, જેના કોઈ પ્રકારની કામના, અપેક્ષાઓ, આગ્રહો નથી. એવું કેમ છે? નિષ્કામ, જેનામાંથી બધી કામનાઓ, અપેક્ષાઓ, આગ્રહો જતા રહ્યા છે. કેમ જતા રહ્યા છે? તો કે છે આત્મકામ, જેની દ્રષ્ટિમાં આત્મા સિવાય કંઈ છે જ નહીં. ટૂંકમાં જે બધા કામનાના વિષયો હતા એ તો આત્મા જે છે એ પ્રકારનું દર્શન જેને છે એને કોઈ કહે કેવો બની ગયો? આપ્ત કામ, જાણે કે બધી જ કામનાઓ પૂર્ણ થઈ ગઈ એટલે કામનાઓ મુક્ત થઈ ગયો. આમ સંસાર એટલે કામનાઓને પૂરી કરવાનો પ્રયત્ન, કામનાઓને પૂરી કરવા માટેનો સંઘર્ષ એનું નામ સંસાર. તો વેદાંત શાસ્ત્ર શું કહે છે?
કામના પૂરી કરે નહીં, કામનાથી મુક્ત થવું એનું નામ મુક્તિ. પણ કામના તો એક પછી જન્મ્યા જ કરતી હોય છે, એમાં તો મારો કોઈ કાબુ હોતો નથી, તો મુક્ત કેવી રીતે થવું? તો કામનાનું પણ વળી કારણ શું? આપણા અંતરમાં કામના કેમ જન્મે છે? અંદર અધૂરપ છે, ઉણપ છે, એટલા માટે. એ જ વેદાંત શાસ્ત્ર સમજાવશે કે અધૂરપ છે, ઉણપ છે, એ કોઈ વાસ્તવિકતા નથી, એ કે આપણું સ્વરૂપ નથી. જીવ બ્રહ્મ ઐક્ય. જે પોતાને અધૂરો ઊણો જીવ માને છે, અલ્પ તુચ્છ માને છે, એવું સામાન્ય રીતે પોતાના વિશે આવો ખ્યાલ હોય. ભલા લોકો ગમે તેટલા મોટા સિદ્ધ પુરુષ હોય તો પણ એ લોકો અલ્પતાની ભાવનાઓથી ભાગે જ મુક્ત થઈ શકે. એટલે દુનિયાની કોઈ સિદ્ધિઓ આપણને બહુ ઝાઝો સમય સંતોષ ના આપી શકે કે પૂર્ણતાનો ખ્યાલ ના જન્માવી શકે. જે કશી વસ્તુ મળે તે પણ આનંદ થાય, કરો સંતોષ થાય, થોડો ગર્વ પણ થાય, અભિમાન થાય, શું થાય? પછી પ્રશ્ન પછી શું? પછી શું એવો પ્રશ્ન જવાના જ છે. આ ટેવાઈ જઈએ. જ્યાં સુધી આપણે ઝૂંપડીમાં રહેતા હોય, ફ્લેટના સ્વપ્ન સેવતા હોઈએ, ફ્લેટમાં ત્યાં સુધી એક મકાન ઘરના સ્વપ્ન સેવતા હોઈએ, એ હોય તો પછી એર કન્ડિશનિંગ બસ સ્વપ્ન સેવતા, સ્વપ્ન પૂરું થયું. આપણે ઈચ્છિત વસ્તુ મળી ગઈ તો પછી ક્યાં સુધી? 15 દિવસ, મહિનો, જ્યાં સુધી નવીનતા હોય ત્યાં સુધી આપણો ઉત્સાહ ટકી રહે, આપણો ધીમે ટેવાઈ જઈએ. એકવાર વસ્તુ નવીનતા ગુમાવે પછી આપણા રસનો વિષય રહેતી નથી. એટલે એવું ભાગ્યે સંભવિત છે કે કોઈ પણ માણસને આ દુનિયાવી સિદ્ધિઓ દ્વારા કોઈ સ્થાયી સંતોષ પ્રાપ્ત થાય એવું ભાગ્યે જ સંભવિત છે, નહીં સંભવિત. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આવી કામનાને પૂરી કરવાના પ્રયત્ન કરવાના બદલે કામનાનું મૂળ છે તપાસો અને એમાંથી મુક્ત થઈ જાઓ. કામનું મૂળ ક્યાં છે? આંતરિક અધૂરપ છે, આંતરિક ઉણપનો જે ખ્યાલ છે એ જ બધી કામનાઓનું, અપેક્ષાઓનું, આગ્રહોનું, ઈચ્છાઓનું મૂળ છે. દરેક ઈચ્છાની પાછળ, અપેક્ષાની પાછળ, આગ્રહની પાછળ, કામનાની પાછળ કંઈક ને કંઈક અધૂરપ રહેલી, આંતરિક ઉણપ અધૂરપ રહેલી જ હોય છે. જે ક્ષણે આપણા સંતોષ છે એ ક્ષણે મનમાં કોઈ કામના હોતી નથી, ત્યારે આગ્રહ પણ ના હોય, ત્યારે હું અત્યંત ઉદાર હોઉં છું. તમે ક્યારેક એવી ક્ષણો આવી જાય કે એકદમ ઉદાર બની જઈએ. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે આંતરિક ઉણપ છે એ તારી બધી ઈચ્છાઓનું મૂળ છે. એ ઉણપ કેમ દૂર કરવી? એ કહે છે કે આ ઉણપ એ તારો સ્વભાવ નથી, એ તો તારો ભ્રમ છે. એ સમજાવશે આગળ. ટૂંકમાં આપણો ભ્રમ છે, માન્યતા છે, આવો ખોટો ખ્યાલ છે કે હું અધૂરો છું, ઊણો છું, જીવાત્મા છું. આ દેહને, ઇન્દ્રિયોને, મન બુદ્ધિને, સંઘાતને આત્મા માનીને, હું માનીને એ બધાની મર્યાદા મારી મર્યાદા માનું છું. એને કારણે મર્યાદિતપણાનો ખ્યાલ છે. જીવ બ્રહ્મ ઐક્યમ. કે નહીં, તું જીવ નથી, તું બ્રહ્મ છે, તું શુદ્ધ ચૈતન્ય છે. આ દેહ તું નથી, ઇન્દ્રિયો, મન બુદ્ધિ, આ સંઘાત તું નથી. એ સંઘાતને ચેતનતા પ્રદાન કરનાર સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય. આ મન બુદ્ધિ ઇન્દ્રિયોનું તો સાક્ષી છે, ચેતા અર્થાત અને ચેતનતા પ્રદાન કરનાર છે. કેવલ એ કોઈ તારી અન્ય નથી, તો અદ્વિતીય છે. નિર્ગુણ બધા ગુણ કે વિશેષતાઓથી તું મુક્ત છે. આ પ્રકારનો બોધ આપવો એ વેદાંત શાસ્ત્રનો મુખ્ય પ્રવૃત્તિ છે. હવે કહેવા માટે નાની મોટી આગળ પાછળની ઘણી વસ્તુ કે આપણને
ઘણી કથાઓ પણ કહેવામાં આવે, પ્રસંગોનું વર્ણન કરવામાં આવે, દૃષ્ટાંત કહેવામાં આવે, એ સિવાય પણ ઘણું બધું કહેવામાં આવે. આ જગતની સૃષ્ટિ વિશે કહેવામાં આવે, જગતનું કેમ સર્જન થયું એ બધું વર્ણન કરવામાં આવે. પણ બધા વર્ણનની પાછળ તાત્પર્ય કઈ વસ્તુ મગજ પર સવાર થયેલી છે. જેમ ઋષિકેશ આવું હોય તો ઘરે જ નીકળીએ, રિક્ષા પકડીએ, સ્ટેશને જઈએ, ટ્રેનમાં બેસીએ, દિલ્હી આવીએ, વળી ટ્રેન બદલીએ, પાછા હરિદ્વાર આવીએ, વળી પાછું બદલીએ, પાછા આશ્રમમાં આવીએ. આ બધી પ્રકારની પ્રક્રિયાઓની પાછળ વસ્તુ એક જ છે, ઋષિકેશ ઋષિકેશ ઋષિકેશ. અને આમ તાત્પર્ય તેવી રીતે બધા ઉપદેશની પાછળ ઉપનિષદનું એકમાત્ર તાત્પર્ય શું છે? એ કહ્યું મધ્યવર્તી વિચારો તાત્પર્ય શેને ઉપનિષદ કરેલું છે, શેને ધ્યાનમાં રાખીને જ બધો ઉપદેશ કરવામાં આવે છે. જીવ બ્રહ્મ ઐક્ય, એટલે બધાનું ઐક્ય, બધા જીવ જ છે ને. ટૂંકમાં તું બ્રહ્મ છે એમ કહેવામાં આવે એટલે તુંમાં તો બધા આવી જાય ને. તું તો સર્વનામ છે એટલે કોઈને ન કહી શકાય. એ તો મચ્છરને કહેવાનો અર્થ નથી, મચ્છરને કહી શકાય કે તું બ્રહ્મ છે, પણ બીજા મચ્છરને એ પ્રકારની બુદ્ધિ આપવામાં આવી નથી કે જેને કારણે એ આ વાક્યનો લાભ લઈ શકે. આપણે જ બુદ્ધિ કેળવવી પડે છે ને વર્ષો સુધીની બધા મહેનત પછી. માત્ર કહેવામાં આવે એ પૂરતું નથી આવતું, પણ કહેવામાં આવે એ વસ્તુ અસરકારક બને. ક્યારે બને? એ પ્રકારની માનસિક સ્થિતિ જ્યારે સર્જાયેલી હોય ત્યારે એને અહીંયા આગળ સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવી. નિતાંત નિર્મલ સ્વાંત, અંતઃકરણ અત્યંત નિર્મળ બની ગયું છે. તો ત્યાં એને ઉદ્દેશ્યને આ ઉપદેશ કરવામાં આવે છે. પણ બધા અંતરમાં કંઈક તો નિર્મળતા હોય જ છે. પણ દરેકના ઉપદેશથી કંઈ ને કંઈ લાભ થાય છે એનો શંકા જ નથી. જેમ પેલા સંક્ષેપ શારીરિકના રચનાકારે કહ્યું કે મારા ગુરુજી તો સાક્ષાત સમુદ્ર સમાન છે, અમે આટલા વર્ષો એમના ચરણે રહ્યા, પણ અમે માછલી જેવા છીએ. અમે તો માછલી આખા સમુદ્રને કેટલું ગ્રહણ કરે, પણ દરેકે કંઈક તો ગ્રહણ કરે છે. ભલે પહેલી જ વાર આવ્યું હોય તો હું મારી માન્યતા છે અથવા તો મારી અંદરની એક આશા છે કે આ શિબિરમાં કેટલાય લોકો એવા જે પહેલી જ વાર આવ્યા છે. અહીં પહેલી વારનો વાંધો નથી, પણ વેદાંતમાં જ પહેલી વાર આવ્યા હોય, વેદાંત શું કશી જ ખબર ના હોય એવા ઘણા લોકો હોય. બિચારા આડોશી પાડોશીને લઈ આવે, મિત્રો લઈ આવે, સગાવાલા લોકો બિચારા એમને એમ પરગજ્યું હોય કે ચાલો એમને જેવો લાભ થાય એવો અમારા ફલાણાને પણ લાભ થાય. એ બિચારા આવીને અહીંયા ફસાઈ જાય, ઘણી વાર તો થઈ જાય. અમારા સ્વામી દૃષ્ટાંત આપે ને કે દિલ્હીમાં એમના પ્રવચનો ચાલતા હતા, ત્યારે હોલ આખો ભરાઈ જાય અડધો પોણો કલાક પહેલા. લોકો વહેલા આવીને સીટ રોકી લે. તો એક બેન આજે મોડા આવવાના હતા એટલે એમણે એમના નોકરને મોકલ્યો સીટ રોકવા માટે. આગળ જ પણ બેસી ગયો અને શરત એવી હતી કે 6:30 પ્રવચન શરૂ થાય પણ હું આવી જઈશ એટલે તું ઘેર જતો રહેજે. પણ દિલ્હીના ટ્રાફિકમાં ક્યાં ફસાઈ ગયા અને 6:30 થયા, સ્વામી આવી ગયા, પ્રવચન શરૂ, પેલો બિચારો ભાગા માર્યા જ કરે, જોયા જ કરે ક્યાં ગયા ક્યાં છે. આખા પ્રવચન દરમિયાન બિચારો ભાગા મારે. ક્યારેક ક્યારેક નિર્દોષ લોકો આનો ભોગ બનતા હોય છે. આપણે પરગજુ હોઈએ એનો અર્થ નહીં ગમે તેને અહીંયા લાવવા, કારણ કે પછી એની વિચારની સ્થિતિ સમજીને આપણે વિચાર કરવાનો ને.
બધાને જે કે આ પ્રવચન સાંભળે અને કંઈક તો એવું મળે દરેક પ્રવચનમાં જે આપણને ઉપયોગી, કંઈક તો મળે. ઘણું બધું ઉપરથી જાય ને આડું જતું રહે, નીચેથી જાય, તો કંઈક અંદર જાય ખરું. એ દ્રષ્ટિએ એમ કહી શકાય કે બધા જ વેદાંતના અધિકારી છે. જે બિચારો જીવનમાં જેને કંઈક જીવન છે વિચાર કર્યો છે, તો આ એક જ જગ્યાએ તાત્પર્ય છે જીવ બ્રહ્મ ઐક્ય. કોઈ ચિંતા કરવાની જરૂર નથી જીવનમાં. વેદાંત શાસ્ત્ર કહે કે જીવનમાં કોઈ સમસ્યા નથી, ચિંતા ના કરશો. કંઈક સમજવાની જરૂર છે. બધી સમસ્યાઓ અણસમજમાંથી, ગેરસમજમાંથી જન્મેલી છે અને સાચી સમજથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય. તો આપણે કહ્યું તે પ્રમાણે વેદાંત શાસ્ત્ર તો આ કામના કહો, ઈચ્છા કહો, અપેક્ષા કહો, આગ્રહ કહો, એના મૂળમાં જ આઘાત કરે છે. દુનિયાના બીજા બધા શાસ્ત્રો આપણે ઈચ્છા કેમ પૂરી કરે એનો માર્ગ બતાવે. વેદમાં પણ કર્મકાંડ વિભાગ આપણે માર્ગ બતાવે કે આપણી જુદી જુદી ઈચ્છાઓ કેમ પૂરી કરવી. એવી ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કર્મ કરવા હોય એને કામ્ય કર્મ કહેવામાં આવ્યું. એ તો કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સર. પહેલા કામ્ય નિષિદ્ધ કામ્ય કર્મનો ત્યાગ કરવાની વાત. કે આ કામના ખોટી વસ્તુ છે, એને તું સંતોષીશ નહીં. આ કામના છે ને એને તું ઉછેરીશ નહીં ભાઈ. એને દૂધ ના પાઈશ. દૂધ પાઈને સાપ ઉછોડા જેવું છે. આ કામના કે આગ્રહો, અપેક્ષાઓ તારી મિત્ર નથી. તું જેટલું એમને પોષણ આપીશ એટલે તને જ ડંખવાની છે. કામનાના મૂળમાં નજર કરો. કયું છે મૂળ? અંદરની અધૂરપ, અંદરની ઉણપ એનું મૂળ છે. વેદાંત સાથે તારામાં કોઈ અધૂરપ નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ. તું પણ પૂર્ણ છે, જગત પણ પૂર્ણ છે, સર્વ પૂર્ણ છે. આપણી દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું એ વેદાંત શાસ્ત્રનું પ્રયોજન છે. પહેલાથી આપણે કહેલું કે દુઃખ પણ આપણે આપણા વિષયની, જગત વિષયની, ઈશ્વર વિષયની આપણી દ્રષ્ટિ જે છે, માન્યતા છે, એ જ બધા દુઃખનું કારણ છે. અને તેથી જો ખોટી દ્રષ્ટિ એ બધી સમસ્યાનું કારણ હોય તો સાચી દ્રષ્ટિ છે એનો ઉકેલ છે. શુદ્ધ ચૈતન્યમ પ્રમેયમ. તો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત નથી, તો શુદ્ધ ચૈતન્ય છે. આપણે કોઈ ઈશ્વર તમે કેવી રીતે ખાઈ શકો? ક્યાં ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, નિયંત્રણ કરનાર, ક્યાં ઈશ્વર અને ક્યાં હું? મારા પુત્રનું નિયંત્રણ કરી શકતો નથી, હું મારા દીકરાનું નિયંત્રણ કરી શકતો નથી, બીજા કોનું નિયંત્રણ કરવાનું હતું? આખા જગતનું નિયંત્રણ કરવાનું ઈશ્વર ક્યાં અને કોઈનું નિયંત્રણ કરવાની અશક્તિમાં એવું હું ક્યાં? આજના જમાનામાં કોઈનું સાંભળ્યું આપણે અમુક વાત સુધી સાંભળે પછી એવું છે. પહેલી નજરે એમ જયારે કહેવાય કે ઈશ્વરને તારામાં કોઈ ભેદ નથી ત્યારે માની શકે એવું છે જ નહીં. પછી કે નહીં, આ ઈશ્વર છે ને એક જ પરમાત્માએ જુદા જુદા વેશ ધારણ કર્યા છે. ઈશ જીવયો વેશ ધીભેદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. આ પરમાત્માએ એક માયાનો વેશ ધારણ કર્યો અને ઈશ્વર કહેવાયો. એ જ પરમાત્માએ અજ્ઞાનનો, અવિદ્યાનો વેશ ધારણ કર્યો, એ જીવ કહેવાયો. આમ ઈશ્વર ને જીવ વચ્ચેનો તફાવત ક્યાં તફાવત છે?
એમના સ્વરૂપનો તફાવત નથી. અભિનેતા તો એક જ છે, માત્ર વેશની દ્રષ્ટિએ તફાવત છે. એક રાજા હોય, બીજો ભિખારી હોય, માત્ર વેશમાં તફાવત છે. એમ જ અભિનેતા છે, એમાં કોઈ તફાવત નથી. શુદ્ધ ચૈતન્યમ પ્રમેયમ. જીવનમાં જાણવા યોગ્ય શું છે? આ શુદ્ધ ચૈતન્ય, વાસ્તવિક સ્વરૂપ, એ જ જાણવા યોગ્ય છે. જે જાણ્યા પછી કશું જાણવાની જરૂર ન રહે, એવું પ્રમેયમ. એટલે ટૂંકમાં વેદાંત શાસ્ત્ર આપણને એનો બોધ આપે છે, જે આપણે જીવનમાં જાણવું જ જોઈએ. જ્ઞાતવ્યમ, જાણવું જ જોઈએ. જે ન જાણીએ તો આપણું જીવન અધૂરું છે, જે જાણીએ તો જીવન પૂર્ણ છે. તેથી મનુષ્યના માટે જે સૌથી મહત્વનું છે, જે ઝંખી રહ્યો છે, જેના વડે સતત તલસી રહ્યો છે, જેના વડે સતત બિચારો પ્રયત્ન ફાંફા મારી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે, એ જ વસ્તુ વેદાંત શાસ્ત્ર એને એનો બોધ આપે છે. તત્રૈવ, બસ આમાં છે. વેદાંતમાં નાની મોટી બીજી બધી વાતો કરવામાં આવ્યો, એમાં એનું તાત્પર્ય નથી. વેદાંત શેમાં પ્રમાણ છે? માત્ર આ જીવ અને બ્રહ્મના ઐક્યના વિષયમાં પ્રમાણ છે. બી ઘણી વસ્તુઓ કહેવામાં આવી હોય, એમાં કદાચ આપણો વિરોધ થાય. એક વેદાંતમાં એક કીટ ભ્રમર ન્યાય એવું કહેવામાં આવે છે. કીડો છે ને ભ્રમર બની જાય. આવું કહે છે કે આ ભમરી છે ને એ પેલું માટીનું ઘર બનાવે, એની અંદર પોતાનું ઈંડું મૂકે, એમાંથી એક કીડો બહાર નીકળે, ઈળ બહાર નીકળે. પેલી ભમરી જાય, ડંખ મારે. વારંવાર જાય તો વારંવાર જતી દે શું કરે? ડંખ મારે. પેલી ઈળને, પેલા કીડાને બિચારાને ભયંકર પીડા થાય. એટલે હમણાં ભમરી આવશે, હમણાં ડંખ મારશે, હમણાં આવશે, હમણાં ડંખ મારશે. એ ભયમાં સર પેલી ભમરીનું ચિંતન કર્યા કરે. એમ કરતા કરતા એ ભમરી બની જાય. એવું છે, જેનું ચિંતન કરો તો તમે બની જાઓ. વૈજ્ઞાનિકો કદાચ આ બધી વસ્તુનો વિરોધ કરે કે આવું ના હોય સ્વામીજી, એ તો ભમરી જ હોય છે અને અમુક અવસ્થાઓથી પસાર થતી હોય છે. અને તે એવું નથી કે આવું ચિંતન કરે એને કારણે બની જાય. એવી જાતનું જેવી વ્યવસ્થા હોય છે, જે હોય ખરું આપણને ખબર નથી. આમાં વેદ પ્રમાણ નથી. આ ભમરીમાં અને જીવડામાં વેદ પ્રમાણ, એ તો કાંઈ દ્રષ્ટાંત જ છે. આપણે પ્રવચન આપતા આપતા કંઈ મોટી મોટી વાતો કરીએ, તમને પ્રભાવિત કરવા માટે હું કંઈક મોટી વાતો કરું, ક્વોન્ટમ મિકેનિક એવી જાતનું, ધારો કે એમ માનું કે તમને ખબર નહીં હોય અને એમાં કંઈ ભૂલ હોય, એવું બને. સ્વામીજી તમે તો આ તો ખોટું છે, વેદાંત ખોટું. વેદાંત ખોટું નથી કહેતું. સ્વામીજી ખોટું કહે ભાઈ, એટલે ટૂંકમાં એમાં તાત્પર્ય નથી ને. એ દ્વારા શું શીખવવાનું એમાં તાત્પર્ય છે. તાત્પર્ય એ છે કે જેનો આપણે સતત વિચાર કરીએ એવા બની જઈએ. તો યથા ઉપાસ, જેમ જેની એ પ્રકારનું ચિંતન કે ઉપાસના કરે તેઓ બની જાય, એવું એ હકીકત છે. પણ પેલું જીવડું ભમરી બની જાય કે નહીં, એ હકીકત હોય કે ના હોય જુદી વાત છે. પણ દ્વારા જે બોધ લેવાનો છે એ બોધ માટે તો વેદાંત પ્રમાણ ખરું. એટલે ટૂંકમાં ઘણીવાર લોકો બહુ ઝઘડા કરતા હોય છે. 10મા શ્લોકની વાત આપણે કરીએ ત્યારે કે એકવાર આ ગામડાના બધા કેટલાક બાળકોને બહાર પર્યટન માટે જવાની ઈચ્છા થઈ. એ લોકો ગામડામાં વડીલ પાસે ગયા અને રજા માંગી કે આવતીકાલે અમારે પર્યટન માટે જવું છે, અમે જઈ શકીએ? ગામડામાં તો વડીલને પૂછાવે કંઈ ન થાય. વડીલે કહ્યું કે તમારામાં તો કોઈ જવાબદારી લેતું હોય, બધાને સહી સલામત પાછા લાવવાની, તો હું રજા આપું. એમાંનો એક તૈયાર થયો કે હું બધાની જવાબદારી લઈશ. એટલે વડીલે કહ્યું ભલે, ચાલો મને જોઈ લેવા દો તમે કેટલા છો.
બધા લોકો ચલો લાઈનમાં ઊભા રહી જાઓ. પછી એમણે ગણ્યા 1 2 3 4 5 6 7 8 9 10. જો તમે 10 લોકો છો ધ્યાન રાખજો, 10 પાછા ફરવા જોઈએ સહી સલામત. હા, મારી જવાબદારી. પછી બધા બીજ દિવસે નીકળી પડ્યા, દોડતા કૂદતા આગળ વધવા માંડ્યા. પછી એક નદી આવી, નદી પણ પાર કરી ગયા. પછી આગળ જતા પહેલા જેને પેલી જવાબદારી લીધી ને એમનો જે નેતા હતો એને થયું કે લાવ ભાઈ આગળ વધતા પહેલા આપણે ખાતરી તો કરી લઈએ કે બધા સલામત આવી ગયા છે કે નહીં. લાવ બધાને ગણી લઉં. એને આગળ દિવસે પેલા વડીલને ગણતા જોયેલા કે બધાને લાઈનમાં ઊભા રાખીને એમણે ગણ્યા હતા. એ કે ચલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ, જરા ગણી લો બધાને. 1 2 3 4 5 6 7 8 9. દાદાએ ગણું ત્યારે 10 હતા, અત્યારે 9 કેમ થયા? ફરી ગણ્યા, આમથી ગણ્યા 1 2 3 4 ગણ્યા, જાત જાતની રીતે ગણી બિચારા. પણ દરેક વખતે એનો ઉત્તર તો 9 જ આવ્યો. એટલે એના એક મિત્રને કહ્યું કે તું ગણ ભાઈ, મારામાં કંઈ ભૂલ થઈ લાગે છે. એટલે એ પછી લાઈનમાં ઊભો રહ્યો અને પેલાએ ગણ્યું. બધા એક સાથે જ ભણેલા હતા અને માટે બધા એ જ રીતનો ઉત્તર આવ્યો, એક પછી એક આવ્યો બધા. બિચારા આખો દિવસ દસમાની શોધ કરી પણ જડ્યું નહીં. એ લોકો બધી ટુકડીમાં વહેંચાઈ ગયા. કેટલાકે પાણીમાં જોયું, કેટલાએ કિનારા પર જોયું, કેટલાએ આજુબાજુ જોયું. આખો દિવસ બધી મહેનત કરી પણ પેલો ખોવાયેલો છોકરો મળ્યો નહીં. સાંજે બિચારા નિરાશ થઈને બેસી ગયા ઝાડ નીચે અને હવે શું કરવું એની સમજ ના પડે. નસીબ જોગે એક વડીલ ત્યાંથી પસાર થતા હતા. બધા છોકરાઓને ઉદાસ જોયા એટલે એકદમ દયાથી પ્રેરાને પૂછ્યું કે કેમ આ બધા આ દુઃખી કેમ દેખાવ છે? એટલે પેલો એમનો મોનિટર ઊભો થયો અને આખી વાત કરી કે કેવું અમારો એક ખોવાઈ ગયો છે. કેવી રીતે નક્કી કર્યું? ગણીને નક્કી કર્યું. ત્યારે ગણીને બતાવો તો. ફરી ગણીને બતાવ્યું 1 2 3 4 5 6 7 8 9. પેલા સમજી ગયા કે કંઈ તકલીફ નથી, હા બધું જ કોઈ ચિંતા નથી, હું 10માને શોધી આપીશ. વેદાંત શાસ્ત્ર આપણે ગણ કરીએ છીએ અને ઉત્તર મળતો જ નથી. વેદાંત શાસ્ત્ર કે કોઈ ચિંતા નથી, હું બતાવી આપીશ ક્યાં છે 10મો છોકરો. જોયો છે આપે? જોયો, મેં જોયો છે. એમને એમ કે કંઈક જંગલમાં ક્યાંક જોયો હશે દાદા પેલા છોકરાને. ક્યાં છે? હું બતાવો. ફરી બરોબર ધ્યાન રાખીને ગણ. હવે પેલા બધી જ એમના મનમાં બધી આશાઓ જન્મી કે હા ચલો છે તો ખરો. વિશ્વાસ જન્મ્યો. આ વડીલની અંદર બધાને શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગ આ બધો વિશ્વાસ જન્મ્યો. એ રીતે તમે કરો તો તમને ઉત્તર મળે. એ મનસ્થિતિ વળી પાછું ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. પછી 10મો ક્યાં છે? અરે તું જ 10મો છે. આવી બધી કથાઓ વારંવાર કે દરેક પ્રવચન શ્રેણીમાં આનો તો ઉલ્લેખ થવાનો જ છે. બીજું કોઈ વાર આ જ કથા કહેતો હોય એ જ ત્યારે મેં કહ્યું કે પેલા 10 છોકરા બિચારા નિરાશ થઈને બેઠેલા. ત્યાં એક બ્રહ્મચારી, હું એ જવાનો બ્રહ્મચારી હતો, બ્રહ્મચારી પસાર થયો. એટલે પ્રશ્નોત્તરના સમયમાં એક પ્રશ્ન આવ્યો કે સ્વામીજી તે દિવસે આપણે કહેલું કે એક વડીલ એક વૃદ્ધ આવ્યા અને આજે કહ્યું કે એક બ્રહ્મચારી, તો કયું સાચું? એટલે ક્યાં તાત્પર્યનો નિર્ણય કરવાનો છે. તેમ ઘણા લોકો આવી બધી વિગતોમાં ઘણા ગૂંચવાઈ જતા હોય છે, આડે પાડે ચડી જતા હોય છે. જેમ કે જેકબ, અને મુખ્ય જે વસ્તુ છે એનાથી બિચારાઓ વંચિત રહી જતા હોય છે.
એટલે વેદાંત શાસ્ત્રમાં ઘણું વર્ણન કરવામાં આવ્યું હોય, પરંતુ વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય ક્યાં છે? જીવ બ્રહ્મ ઐક્ય, કે શુદ્ધ ચૈતન્ય એ તારું સ્વરૂપ છે. એ શુદ્ધ ચૈતન્ય આ અવિદ્યામાં વેચિતો અને એ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. આવું સમજાવવા માટે આપણને વેદાંત કે ઉપનિષદ કે ભગવાને આ બધાનું પહેલા સર્જન કર્યું અને પછી એને પ્રવેશ કર્યો અંદર. પહેલા ભગવાને આ માળખાનું સર્જન કર્યું, પછી માળખામાં પ્રવેશ કર્યો. અંતેથી અત્યારે જે જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે એ કોણ છે? એ પરમાત્મા જ છે. શિવ થકી જીવ થયો. તકલીફ એ થઈ ગઈ ને કે પછી શિવ થકી જીવ તો થયો શેના માટે? અનેક રસ લેવા માટે, બધા રસ લેવા માટે. પણ પાછો ભૂલી ગડબડ શું થઈ ગઈ કે એ પોતાને જીવ માની બેઠો, ત્યાં ગડબડ થઈ ગઈ. જો આટલું જ આપણને સ્મરણ હોત ને કે આ તમારો વેશ છે, તો કોઈ પ્રશ્ન નહોતો. ખરું કે નહીં? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંગાર તમારો વેશ જ છે, તમારું સ્વરૂપ નથી. પેલો કરોડોપતિ અભિનેતા હોય એ ભિખારીનો વેશ લે તો કે ભિખારી બની જાય ખરો? પણ કંઈક ઢીંચીને આવ્યો હોય અને એકદમ પછી પોતાના અરીસામાં જુએ અને લાગે હું ભિખારી છું, એવું ધારો કે ભ્રમ એના મનમાં જન્મી ગયો, બની શકે? તો બિચારાને બધું આખી દુનિયાનું દુઃખ એના માથે આવી પડે કે નહીં, કે હું ભિખારી છું, હું તો અસહાય છું, ગરીબ છું, એટલે પરવશ છું, અનેક પ્રકારનું દુઃખ આવે. એ દુઃખનું કારણ ભિખારીપણું નથી, પણ શું છે? ભિખારીપણાનો ભ્રમ છે. ખરું કે નહીં? એ જ્યારે માને કે મારી પાસે પૈસો પણ નથી, મને ફરી જમવાનું ક્યાંથી મળશે, એ બધી જાતની ચિંતાઓ કરતો હોય, ત્યારે પણ એ છે કરોડપતિ, એને ખરેખર કોઈ ચિંતાનું કારણ નથી, પણ એનામાં ભ્રમ ઘૂસી ગયો કે હું ભિખારી છું. તેવી રીતે આ શિવની અંદર એક ભ્રમ ઘૂસી ગયો છે, હું જીવ છું. થોડુંક ઢીંચીને આવે ને એટલા માટે શું ભગવાન એવું ના કરે. એટલે શું કહેવાય? તો કે આ માય મદિરા છે ને એ પીને, માયા શું છે? મદિરા છે. અજ્ઞા એક મદિરા છે, અને જે મદિરાનું પાન કરવાથી અનેક પ્રકારના ભ્રમ જાત જાતનું દેખાય બધું. મારા સ્વામી કહે કે ભાઈ આ માણસ અમેરિકામાં ગાડી ચલાવતો હતો અને ત્યાં લાલ લાઈટ આવી તો ઉભો રહ્યો, લાઈટ લીલી થઈ એટલે ચાલવા માંડ્યો. બાજુમાં થાય જોતે અથડાવે ને, એટલે એની લાઈટ તો લાલ હતી, એ ક્યાંથી આવ્યો? એ કે જેને બહુ લાઈટો દેખાતી હતી. એક બિયર આવે છે, બડ લાઈટ એવું કરીને એક બિયર એટલે થોડીક દારૂનું બહુ માઇલ્ડ સ્વરૂપ, બહુ ઢીંચો કોઈ પણ વસ્તુ. બિયર લોકો પીએ એટલે પછી 1 ને 2 ને 6 ને 8 ને 10 પી જાય બધા. એ બડ લાઈટ ને કારણે અંદર લાઈટો દેખાય ને બધા, એ લાલ ને બધે લીલી લાઈટ અંદર દેખાય એટલે આગળ આવ્યો. આપણા નસીબે અને આપણને અથડાય. આમ ભ્રમને કારણે જે નથી એ દેખાય, જે છે એ ન દેખાય, જે નથી એ દેખાય. તેવી રીતે જે ચૈતન્ય છે, પૂર્ણતા છે એ દેખાતી નથી, જે અપૂર્ણતા છે એ દેખાય છે. એ રીતે આ જે શિવ છે એ બિચારા એક ભ્રમથી પીડાય છે. હું જીવ છું એ પ્રકારનો ભ્રમ છે, વાસ્તવિકતા નથી. જીવ બ્રહ્મ ઐક્યમ શુદ્ધમ શુદ્ધ ચૈતન્યમ પ્રમેયમ. કયા સ્તર ઐક્ય છે? ઉપાધિ દેહના સ્તર નહીં. હું ભગવાન છું અર્થ નહીં કે હું ભગવાન એવું જગતનું સર્જન કરી શકું, એ રીતે નહીં. પરંતુ ભગવાન પણ શુદ્ધ ચૈતન્ય છે, હું પણ શુદ્ધ ચૈતન્ય છું.
ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ તો એમની ઉપાધિનો ધર્મ છે, વેશનો ધર્મ છે. હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, બધી જ અલ્પ છું, એ આ ઉપાધિનો ધર્મ છે. ત્યાં અમે બહુ જ ભિન્ન છીએ. બહુ મોટો ક્યાં રાજા ભોજ અને ક્યાં પેલો બિચારો ગાંગો તેલી, એવો ને એસે બહુ મોટો ભેદ છે. આ તો ક્યાં ભગવાન ને ક્યાં આપણે, એ જો ઉપાધિની દ્રષ્ટિએ તો કોઈ પ્રકારની તુલના નથી. બસ સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ, જેમ નાનકડા બધા જાત જાતના અલંકાર હોય, તો આ એક બહુ મોટો અલંકાર છે. આ ધારો કે બુટ્ટી હોય, એક નાની પેલી નાકની વાળી હોય, એ કેટલી બિચારી, આને જુઓ એટલે બિચારાને કેવું થાય કે અરે આ કેટલી મોટી છે, એનું કેવું સરસ સ્થાન છે, ક્યાં બધા એની કદર કરે છે વગેરે. તો થાય વાળી ના થાય. વાળી પોતાને વાળી માનતી હોય ત્યાં સુધી, પણ એ જાણે કે ખરેખર હું કોણ છું? સોનું છું. આપણે ખરેખર કોણ છે? સોનું છે. બાકીના જે ભેદ છે એ તો બધા વેશના ભેદ છે, પણ તત્વ તો એક જ છે. તત્રૈવ વેદાંતાનામ તાત્પર્યાદ. વેદાંતનું તાત્પર્ય આમાં છે, બસ બીજા કશામાં નહીં. બીજી ઘણી વિગતો કહેવામાં આવી હોય, પણ ત્યાં આગળ વેદાંતનું તાત્પર્ય નથી. પણ મોટા સ્વામી કે વેદાંત બધા ઉપનિષદો છે એ જગતની સૃષ્ટિનું વર્ણન કરે, એ તો બહુ આમ જાહેર કરે, લાઈક કોક એન્ડ બુલ સ્ટોરીઝ. ટૂંકમાં જાત જાતની બધી કથાઓ કહેતા હોય. કોક એન્ડ બુલ એટલે શું? પેલી લડાઈઓ થાય ને બધી કુકડા વચ્ચે અને બધા એના એવી જાતની કથાઓ, બધી એવી જાતની કથાઓ છે આ બધી. કારણ કે સૃષ્ટિમાં ઉપનિષદનું તાત્પર્ય નથી, સૃષ્ટિની સત્યતાનું તાત્પર્ય નથી. એ સૃષ્ટિના વર્ણન દ્વારા એટલું જ કહેવા માંગે છે કે સૃષ્ટિ મિથ્યા છે, બસ એમાં તાત્પર્ય છે. ઐક્ય ક્યારે સત્ય હોય? જ્યારે દ્વૈત મિથ્યા હોય ત્યારે. જીવ બ્રહ્મ ઐક્યમ તત્રેવ વેદાંતાનામ તાત્પર્યાત. આ વિષય કરો કે આમાં જ વેદાંતનું તાત્પર્ય. પછી આગળ સમજાવે તાત્પર્ય નિર્ણય કેમ કરો વગેરે વગેરે, એ પોતે સમજાવશે. ઉપક્રમો સમારંભ કે ષડલિંગ વગેરે. સંબંધસ્તુ તદૈક્ય પ્રમેયસ્ય તત્પ્રતિપાદક ઉપનિષદ પ્રમાણસ્ય બોધક ભાવ. આ ઐક્ય કોણ શીખવાડે છે? ઉપનિષદ શીખવાડે છે. શું સંબંધ છે? ઉપનિષદ શીખવનાર છે. આ બોધ શું છે? એ શીખ છે. પેલું બોધક છે. આ બોધ જે છે ઉપનિષદ બોધ કરનાર છે. આ જીવ બ્રહ્મ ઐક્ય બોધનો વિષય છે. પ્રયોજનમ તુ તદૈક્ય પ્રમેયગત અજ્ઞાન નિવૃત્તિ. આપણે બ્રહ્મ છીએ પણ એ વસ્તુનું જ્ઞાન નથી. જે જીવમાં જે છે એ વાસ્તવમાં શિવ જ છે, પણ શિવને જ્ઞાન નથી કે હું શિવ છું, હું જીવ છું, એવો ભ્રમ છે. તદ ઐક્યગત પ્રમેય તૈક્ય પ્રમેયગત જ્ઞાન. જીવન બ્રહ્મ ઐક્ય છે ને જે જાણવાનું છે એનું અજ્ઞાન છે, એના વિશે ભ્રમ છે. અજ્ઞાન નિવૃત્તિ. ભ્રમ ક્યારે જાય? જેમાંથી જન્મ્યો છે એ અજ્ઞાન દૂર થાય ત્યારે. અંતેથી આ જીવપણું એ આપણી સમસ્યા નથી, જીવપણાનો ભ્રમ આપણી સમસ્યા છે. 10મો છોકરો ખોવાઈ ગયો એ સમસ્યા નથી, 10મો છોકરો ખોવાઈ ગયો છે એવો ભ્રમ સમસ્યા છે. ખબર? ખોવાઈ ગયો તો 10 વાર કેમ તું 10મો એટલે કે 10મો થઈ જવાનો છે? ખરેખર ખોવાઈ ગયો હોય ધારો કે તું 10મો છું, 10મો થઈ ના જાય. જે નથી થઈ જાય, ના થઈ જાય. તો ખોવાઈ ગયો નથી
અને એવા પ્રકારની માન્યતા કે ભ્રમ ધરાવે છે કે હું ખોવાઈ ગયો છું, ત્યારે પછી કે તું 10મો છું ત્યારે એનો ભ્રમ દૂર થાય, બાકી દૂર ના થાય. ખરેખર ખોવાઈ ગયો હોય તો 1000 વાર કહો તોય પણ એ કે બદલાય ને, કે બોધથી કશું બદલાય ના જાય. આપણે ખરેખર જીવાત્મા જ હોઈએ તો ભલે ને ઉપનિષદ લાખ વાર કે તું બ્રહ્મ છે તો કંઈ થવાનું નથી કશું. પણ એ માન્યતા હોય, કે માન્યતા જેવી રીતે પેલા સિંહના બચ્ચામાં માન્યતા ઘૂસી ગઈ કે હું ઘેટું છું. એક સિંહણે એના બચ્ચાને જન્મ આપ્યો, જન્મ આપતાની સાથે જ એનું મૃત્યુ થઈ ગયું. બચ્ચું બિચારું ત્યાં એકલું પડી રહેલું. એક ભરવાડ ત્યાંથી પસાર થયો, એની પાસે તો ઘણા બધા ઘેટાઓનું જૂથ હતું. એને આ સિંહ વાળા પર દયા આવી, અંતેથી એણે પોતાની સાથે લઈ લીધું. રોજ એના દૂધ પાઈને ઉછેરવા માંડ્યું. આ સિંહનું બચ્ચું ઉછર્યું કોની વચ્ચે? ઘેટાઓની વચ્ચે ઉછર્યું. સ્વાભાવિક છે, મારે હું ઘેટું છું એવું માની લીધું એને. બધા ઘેટા છે ને, પેલા ઘેટા બે કરે, આ પણ બે જ કરે, બરોબર એનું જેવું જ કરે. એમ એના મનમાં આવો હોય એ ખ્યાલ દ્રઢ થઈ ગયો, હું ઘેટું છું. પ્રસંગવશાત એકવાર એક સાચો સિંહ ત્યાં આવી ગયો. ઘેટાને દૂરથી ખબર પડી જાય એટલે દૂરથી આવે પહેલા ભાગવા માંડ્યા. સિંહ દોડતો દોડતો ત્યાં આવ્યો અને ઘેટાને પકડી લીધો હોત, પણ એણે પછી સિંહે જોયું કે આ એક સિંહનું બચ્ચું ભાગી રહ્યું છે. આશ્ચર્ય થયું કે ઘેટા તો મારી ભાગે એમ બરાબર છે, આ સિંહનું બચ્ચું કેમ ભાગી રહ્યું છે મારાથી? સિંહ દોડીને પેલા બચ્ચાને પકડ્યું. તું કોણ છે? મને મારશો નહીં, મને મારશો નહીં. બિચારો કરગરી પડી. તું કોણ? હું ઘેટું છું એમ કરીને બેંગ અવાજ પણ જો હું ઘેટું છું. સિંહને કહે કે ચાલ મારી સાથે ચાલ. એક તળાવના કિનારે લઈ ગયો અને પેલા બચ્ચાને કહે કે તું જરા અંદર જો, કોણ દેખાય તો કે મારું હું દેખાઉં છું. તો કોણ દેખાય? હું. મારી તરફ જો, હું કોણ? તમે તો સિંહ છો. તને અંદર પાણીમાં કોણ દેખાય છે? સિંહ દેખાય. તો તું કોણ છું? હું પણ સિંહ છું. એક ગર્જના કરી ઘેટામાંથી સિંહ બની ગયો. બની ગયો? ના, જે સિંહ હતો જ એને પોતાના સિંહપણાનું જ્ઞાન થયું. ખરું ને? તો કઈ વસ્તુ હતી જે એના સિંહપણાને ઢાંકી રાખતી હતી? એ સિંહ તો છે જ ને ભાઈ, પણ કઈ વસ્તુ હતી જેના સિંહપણાને ઢાંકી રાખતી હતી? માત્ર એક ભ્રમ, હું ઘેટું છું એ પ્રકારનો ભ્રમ જે હતો. સમય જન્મ્યો પોતાના સિંહપણાના અજ્ઞાનમાંથી. આ ભ્રમ જન્મ્યો કે હું ઘેટું છું. બસ એ ભ્રમ દૂર કરવાની જરૂર નથી. એની પદ્ધતિ જુદી અપનાવવામાં આવે. આમ જુદા તો ઉપનિષદ જુદી પદ્ધતિ અપનાવતા હોય, બધાની પાછળ તાત્પર્ય એક જ છે. કેવી રીતે આ ઘેટાને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવવું કે તું ઘેટું નથી, તું સિંહ છે. દૈક્ય પ્રમેયગત અજ્ઞાન નિવૃત્તિ. ઐક્યનું આપણા જીવનમાં અજ્ઞાન છે. આપણે આપણી જાતને જીવ માનીએ છીએ, બતાવે છે કે મને મારા સ્વરૂપનું જ્ઞાન નથી. આગળ કહે છે અજ્ઞાન નિવૃત્તિ. એ અજ્ઞાન નિવૃત્તિ થાય એટલે શું થાય? પેલાનો ઘેટાપણાનો ભ્રમ જતો રહે, આનો જીવપણાનો ભ્રમ જતો રહે. હવે જો જીવપણું એટલે શું? અંદર આપણને ઉણપ લાગવી, અધૂરપ લાગવી, જે બધી અપેક્ષાઓનું, બધી કામનાઓનું, ઈચ્છાઓનું, નિરાશાઓનું, શોકનું, વિષાદોનું કારણ છે. જ્યારે ઉપદેશ કરો તું પૂર્ણ છે, એ પૂર્ણતાનું દર્શન થાય ત્યારે પેલો અપૂર્ણતાનો ખ્યાલ
દૂર થઈ જાય અને બધો શોક પણ દૂર થઈ જાય. એટલે અજ્ઞાન નિવૃત્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખને હંમેશ માટે નિવૃત્તિ. સ્વામીજી અમને માત્ર દુઃખની નિવૃત્તિમાં રસ નથી, અમને સુખ જોઈએ. દુઃખ ભલે જતું રહે પણ સુખ તો આવવું પડે જોઈએ ને. એકલા દુઃખના નિવૃત્તિ કેમ ચાલે? તો કે નહીં, એ બંને એક સાથે જ છે. દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એ જુદી વસ્તુ નથી. જેવી રીતે હોલમાં અંધકાર હોય, લાઇટ કરવામાં આવે તો પ્રકાશનું આવવું અને આ બધું દેખાવું એ કઈ જુદી વસ્તુ નથી. કઈ બધી વસ્તુઓ છે જ. અંધકારને કારણે ઢંકાઈ ગઈ હતી. અંધકાર આવરણ દૂર થાય એટલે આપોઆપ જ જે વસ્તુ છે પ્રગટ થાય. અંતે રીતે સ્વસ્વરૂપ આનંદ અવાપ્તિશ્ચ, પોતાનો સ્વરૂપભૂત આનંદ છે આ બ્રહ્મની પાછળ ઢંકાઈ ગયો છે. એટલે દુઃખનું એક આવરણ છે જે સુખને જાણે કે ઢાંકી દે છે. દુઃખ દૂર થાય એટલે સુખ પ્રગટ થાય. બે જુદી વસ્તુ નથી, એક જ વસ્તુ છે. આ ખાસ કહે છે કારણ કે બીજા લોકોને જુદું માને છે, પણ નૈયાયિક અને વૈશેષિક લોકો માત્ર દુઃખની નિવૃત્તિને મોક્ષ માને છે. વેદાંત શાસ્ત્ર કે નહીં, મીમાંસકો સુખની પ્રાપ્તિને મોક્ષ માને, પેલા દુઃખની નિવૃત્તિને મોક્ષ માને. તો ક્યાં દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ બંને એક સાથે થાય. તરતી શોકમ આત્મવિદ, આત્માનું જ્ઞાન છે એ કેવી રીતે શોક અને દુઃખને તરી જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મે ભવતિ, અથવા તો એનાથી વધારે સારું વાક્ય કયું છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ. આપણાથી એવું ના કરે સારું વાક્ય, પણ બીજું વાક્ય બ્રહ્મવિદ આપનોતિ પરમ, કારણ કે એમાં પરમ આપનોતી. પાછું આપનોતીમાં બીજી તકલીફ ઊભી થાય. એટલે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ, તો બ્રહ્મનું જ્ઞાન છે એને પરમની અનંતની પ્રાપ્તિ થાય છે. કહ્યું ને, સ્વસ્વરૂપ આનંદ અવાપ્તિશ્ચ, સ્વરૂપભૂત આનંદ છે એની પ્રાપ્તિ. એટલે કહેવામાં આવ્યું કે જે બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ, પરમ આપનોતિ. આ પ્રકારે અનુબંધ ચતુષ્ટયનું વર્ણન થયું. હવે ગ્રંથ આગળ વધે છે. આ વર્ણન કેમ કરવામાં આવ્યું? અનુબંધ કોને કહેવાય? જે જાણવાથી આપણને ગ્રંથની પ્રવૃત્તિમાં પ્રેરણા પ્રાપ્ત થાય કે આ છે તો તમારે જાણવું છે. એનું પ્રયોજન શું છે? તો કે મોક્ષ પ્રયોજન છે. બધા જ દુઃખની હંમેશ મળે નિવૃત્તિ અને પરમ સુખની હંમેશ મળે પ્રાપ્તિ તો તમારે જોઈએ છે. એ તો હું ઈચ્છું છું જીવનમાં. અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બ્રહ્મ તો હંમેશા નિત્ય વસ્તુ છે, તો છે જ ને. આનંદ એમાં મળે એમાં વળી પુરુષાર્થ શું? જે નથી એની પ્રાપ્તિનો પુરુષાર્થ કહેવાય ને. સ્વર્ગ આપણી પાસે નથી, એની પ્રાપ્તિ કરવી પુરુષનો એમાં પ્રયત્ન છે. આમાં શું રહ્યું? તું બ્રહ્મ છે તો શું થઈ ગયું? તો કે નહીં. એટલે ટૂંકમાં બધી ઈચ્છાઓ પૂરી કરવી. આપણે શું કહ્યું કે બધી ઈચ્છા બે પૂરી થાય. ક્યાં તો બધી ઈચ્છા પૂરી થાય અથવા તો ઈચ્છાનું કારણ દૂર થઈ જાય. અહીં વળી જરા જુદું દ્રષ્ટાંત આપે. આપણે 10મા શ્લોકની વાત કરીએ ને એના જેવું દ્રષ્ટાંત બીજું આપે છે. સ્વકંઠગત ચામીકર પ્રાપ્તે અભી. ઘણી વાર આપણે માળા પહેરેલી હોય અને ક્યારેક ભૂલાઈ જાય, એવું બને. એટલે બહાર જલ્દી ઉતાવળામાં જવાનું હોય, આમે બૂમ પડતી હોય, જલ્દી કરો મોડું થઈ ગયું છે, એવો આક્ષેપ થતો છે કે હંમેશા આના લીધે જ મોડું થાય છે. પેલા કશું કરવાનું જ ના એટલે તૈયાર નથી. હાલે બિચારે બહુ બધું કરવાનું હોય એટલે પછી સમય લાગે છે.
એટલે હાંફળી ફાંફળી આ છેલ્લે જતા જતા ચાલો ભાઈ મારી માળા પહેરી લો. શેની માળા? તો કે સોનાની માળા જે છે પહેરી લો. ચારે બાજુ નજર કર તો મળે જ નહીં. મોડામાં પાછું મોડું જે થાય જેમ એમ વધારે નર્વસ થતી જાય બિચારી. અને તો એ માળા શોધોને ફાંફા માર્યા કરે, માળા મળે નહીં. પછી નક્કી કર્યું કે ચાલો આપણે તો માળા પહેરાવે બહાર નીકળે. મારી માળા જોઈ છે તમે? ક્યાં છે? એટલે તારા ગળામાં તો છે. કંઠ કરે ચામી કરે. આવું કંઠની અંદર જે મોતી છે કે મણી છે કે પછી માળા છે એની પ્રાપ્તિ, એના એવું છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. વેદાંત શું શીખવાડે છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે પ્રાપ્ત નથી એની પ્રાપ્તિનું સાધન છે કર્મ. પણ જે પ્રાપ્ત છે પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જેવું લાગે છે એની પ્રાપ્તિનું સાધન છે જ્ઞાન. બહુ મોટી ચર્ચાઓ થાય છે મીમાંસકો અને વેદાંતિઓ વચ્ચે. પેલા કહે કે આ તો પ્રાપ્ત વસ્તુ છે, એમાં વળી શું મોટી વસ્તુ છે? તમને એવું કહે કે અમારામાં 2 ફેફસા છે તો શું થઈ ગયું? 1 હૃદય છે તો શું થઈ ગયું? 1 મગજ છે તો શું થઈ ગયું? એ તો છે જ ને, એમાં શું? જે નથી એની વાત કરો તો એને પ્રાપ્તિનો પ્રયત્ન થાય ને. તો એવો કંઈ નિયમ નથી. હંમેશા કેટલીક વાર તો પ્રાપ્ત હોય પણ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જેવો ભાષે. 10મો છોકરો કેવો છે? પ્રાપ્ત છે ને. જે 10માને શોધી રહ્યો છે કોણ છે? આખો દિવસ 10માની શોધ કરતા હતા એ દરેકે કોણ છે? 10મો જ છે. આમ કોણ કોને શોધે છે? 10મો 10માને શોધે છે. કે વિચિત્ર વસ્તુ છે ને. તેવી રીતે જીવ બ્રહ્મને શોધે છે. लहर ढूंढे नहर को, कपड़ा ढूंढे सूद, जीव ढूंढे ब्रह्म को. तीनों ऊद मूर्ख, तेरा सरखा જ મૂર્ખ છે. લહેર ઢૂંઢે નહેર કો. લહેર જે છે તરંગ એ સમુદ્રને શોધી રહ્યો છે, જળને શોધી રહ્યું છે. કપડા ઢૂંઢે સૂત, આ કપડું છે સૂતરને શોધી રહ્યું છે. जीव ढूंढे ब्रह्म को. कबीर जी के पानी में मीन प्यासी. આ બિચારી માછલી પાણીમાં જ છે અને તોય તરસી છે. તેવી રીતે આજે પોતાની જીવ માને છે વાસ્તવમાં પરમ બ્રહ્મ જ છે અને છતાં બિચારો દુઃખી છે. તો આ દુઃખ છે એ ભ્રમનું પરિણામ છે. અને તેથી તરત શોકમ આત્મવિદ, આત્મજ્ઞાનથી આ બધા શોકને તરી જાય છે, પોતાના સ્વરૂપભૂત આનંદ પ્રાપ્ત કરે છે. આ પ્રયોજન આવું જાણીએ એટલે આ તો પછી આપણે પ્રેરણા છે ને કે આ મારે અભ્યાસ કરવો છે. અનુબંધ કોને કહેવાય? જે પોતાના જ્ઞાનથી આપણને ગ્રંથની પ્રવૃત્તિમાં પ્રેરણા આપે, સ્વજ્ઞાન એને પ્રેરે તે અનુબંધનાથી. એટલા માટે પહેલા વર્ણન કરવામાં આવ્યું કે વેદાંત શાસ્ત્રનો અનુબંધ શું છે. અને જો જોડે લાંબુ વર્ણન કર્યું કે અધિકારી કોણ છે? સાધન ચતુષ્ટય સંપન્ન. જેથી કોઈ વેદાંતને દોષ ના આપે. અમે તો કેટલાય વર્ષોથી વેદાંતનું શ્રવણ કરીએ સ્વામીજી, તમે કહો છો કે વેદાંત તો પ્રમાણ છે, તો ક્યાં પ્રમાણ છે? ક્યાં જ્ઞાન કરાવ્યું છે? આંખો તો પ્રમાણ છે, એ તરત રંગનું જ્ઞાન કરાવે છે. કાન પ્રમાણ છે, તરત શબ્દનું જ્ઞાન કરાવે છે. આ વેદાંત વાક્યો પ્રમાણ છે, ક્યાં જ્ઞાન કરાવે છે? કહેવામાં આવ્યું કે માત્ર વેદાંતના વાક્યો નહીં પરંતુ નિતાંત નિર્મલ સ્વાંત જેમ અંતઃકરણ અત્યંત નિર્મળ બન્યું છે. આ 2 વસ્તુ મળીને જ્ઞાન થાય છે. વેદાંતના વાક્યનો ઉપદેશ અને સાથે સાથે શુદ્ધ અંતઃકરણ. એટલા માટે સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું, જેથી વેદાંત માટે કોઈ પ્રશ્નોના અને વેદાંતના પ્રામાણ્ય વિશે પ્રશ્નો ના જન્મે. આમ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. અથ ત્યારબાદ
त्यारबाद क्या रहे आ साधन चतुष्टय संपत्ति प्राप्त कर्या बाद अतः कारण के आ प्रकारनी संपत्ति प्राप्त થાય तो कारण के जिज्ञासा जन्मे ब्रह्म जिज्ञासा ब्रह्म ने जाणવાની ઈચ્છા जन्मे तो शू करवानुं ब्रह्म जिज्ञासा कर्तव्य ब्रह्म विचार कर्तव्य है ब्रह्म विषयનો विचार करવો જોઈએ એટલે હવે બ્રહ્મ વિષયનો વિચાર આગળ વધશે અત્યાર સુધી અથની વ્યાખ્યા કરવામાં આવી અથા તો બ્રહ્મ जिज्ञासा હવે બ્રહ્મ जिज्ञासा બ્રહ્મ વિચાર જે વેદાંત શાસ્ત્રનો મુખ્ય પ્રવૃત્તિ છે એના પર ગ્રંથકાર આગળ વધે છે આપણે આગળ જોઈશું ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।